ગઈ મોડી સાંજે દિલ્હીમાં બનેલી બોમ્બ વિસ્ફોટની ઘટનાના પગલે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી ગૃહ વિભાગ દ્વારા તમામ રેન્જ આઈજીને સતર્ક રહેવા તેમજ જાહેર સ્થળ અને વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવાના આદેશ વહેતા કરવામાં આવ્યા છે, જેના પગલે ભાવનગર પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. મધરાત્રિથી જ ભાવનગર એસઓજી, ક્વિક રિસ્પોન્સ ટીમ, ડોગ સ્કોડની ટીમ તેમજ થાણા અધિકારીની જુદી જુદી ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તાર, રેલવે સ્ટેશન, એસટી બસ ડેપો ચેકિંગ કરવામાં આવ્યું. ઉપરાંત શહેરના હિમાલયા મોલ, ડી-માર્ટ તેમજ અન્ય જાહેર સ્થળો પર સિન્ફર ડોગ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. શંકાસ્પદ વાહન ચાલકોનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલના સંજોગોએ થાણા અધિકારી તેમજ પોલીસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા ભાવનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા જણાવ્યું હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.